चलो 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 आ दारू फोटो છે આ જોઈ શકો છો આ દારૂ ફોટો હું નામ જણાવું ભાઈ પૂરા કોનો અડ્ડો છે હે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દારૂબંધીની ખૂબ વાત થઈ રહી છે। દારૂબંધી સિવાય ક્યાં ખુલ્લેઆમ દારૂ મળે છે ત્યાં જનતા રેડ પાડવામાં આવે છે। એટલે બહુ જ બધા વિસ્તારોમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા કે જેમાં સામાન્ય લોકો જાય છે અને પછી એ દારૂના અડ્ડે પહોંચી અને બુટલેગરોને સવાલ કરતા હોય છે। બુટલેગરોને સવાલ કરે, એ દારૂ, એ પોટલીઓ બધું જ બતાવે અને લાઈવ રેડ કરી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરે છે। સુરતના કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જાગ્યા, કારણ કે મુદ્દો કોંગ્રેસે છેલ્લા કેટલાય સમયથી ઉપાડ્યો હતો। જિગ્નેશ મેવાણીએ જ્યારે થરાદ માં રેડ કરી એના પછી આખો મુદ્દો ખૂબ ચાલ્યો, એના પછી જનતાએ આખો મુદ્દો લઈ અને પછી જનતા રેડની શરૂઆત કરી। હવે સુરતના મિની વીરપુર સોસાયટી પાસે મોડી રાત્રે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ દારૂ જ્યાં ચાલતો હોય એટલે જે અડ્ડા હોય છે ત્યાં પહોંચે છે। ત્યાં અડ્ડા પર પહોંચી અને એ જે દારૂ મળતો હોય છે એ દેખાડે છે અને દેખાડી અને પછી પોલીસને બોલાવે છે। ત્યાં પોલીસ પણ આવે છે, પોલીસને બુટલેગર પણ બતાવે છે, કેટલો દારૂ વેચાય છે, બધી જ વસ્તુઓ ત્યાં બતાવે છે અને પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે। ત્યાં દારૂ પીવા માટે આવેલા લોકો જે હોય છે એ દારૂ પીવાના ગ્લાસો મૂકીને ત્યાંથી ભાગતા દેખાય છે। સાથે ત્યાં બહુ જ ભાગદોડ મચી જાય છે, કારણ કે વિડીયો શરૂ કરી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં જતા હોય છે। એના પછી પોલીસ પણ આવે છે, પોલીસ પણ એ બુટલેગરને ખખડાવે છે અને પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ખખડાવે છે। કોંગ્રેસના કાર્યકર્તા એવું કહે છે કે પોલીસની મિલીભગતની સાથે આ બધું થઈ રહ્યું છે એટલે કશું થતું નથી। ત્યાં આખો જે માહોલ જે બન્યો હોય છે એટલે મોટાભાગના અડ્ડાઓ જે હોય છે એ અડ્ડાઓ આવી રીતના ચાલતા હોય છે અને બધાને ખબર હોય છે કે કયા વિસ્તારમાં કેટલા અડ્ડા ચાલતા હોય છે। હવે ધીરે ધીરે જનતા જાગૃત થઈ અને આ રેડ પાડે છે તો પોલીસ પાછા ત્યાં જાય છે અને કાર્યવાહી કરતા હોય છે। સુરતમાં પણ કંઈક એવું જ થયું। સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ્યારે અડ્ડો બતાવ્યો ત્યારે પોલીસ પણ આવ્યા, બબાલ પણ થઈ। કાર્યકર્તાઓએ બુટલેગર સાથે શું વાત કરી, પોલીસ શું કહી રહ્યા છે તે સાંભળીએ। चलो 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 आ बाजू આ દારૂ ફોટો છે આ જોઈ શકો છો આ દારૂ ફોટો હું નામ જણાવું ભાઈ પૂરા કોનો અડ્ડો છે હે આ જનતા રેડ છે કોંગ્રેસ પાર્ટી તરફથી કેટલા સમયથી ચાલે છે આ જો આ દારૂની પોટલી બની જોઈ લેવો देख लीजिए हर दिल्ली के राज में देख लीजिए जनता रेड कांग्रेस पार्टी द्वारा जनता रेड આ દારૂની પોટલી વેચાય છે આ દારૂ વેચાય જોઈ શકો છો તમે। તપાસ કરે છે કે આ દારૂ મળે છે કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉટનાવાલાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા આજે જનતા રેડ કરવામાં આવી છે અને રાંદેર ઉપર પોલીસ આવી ગઈ છે। સીસીટીવી કેમેરા છે, બધા સીસીટીવી કેમેરા લાગ્યા છે। દેશી નોટો કોલ આવ્યો ને કેટલી વારમાં પીસીઆર આવી છે તમે કહો એટલે બેન પછી બેનને પૂછી બેન ફોન કરી પછી આ બેન જે વાત અરે જે હોય એ તમે મારી વાત સાંભળો। આ ભાઈ તમારે જે થતું છે કાયદેસર પણ એ ભાઈ જે ખોટી વાર્તા ફેલાવે છે એ વાર્તા ના કરે કઈ બરાબર છે, ખોટી વાર્તા નહીં કરો। અંદર જાઓ हेलो हेलो
મારી વાત 112 છે મારી વાત સાંભળો 112 લાગે ગાંધીનગર બરાબર હું ગોગા ચોક હતો ગોગા ચોક અહીંયા આવતા મને વાત અચ્છા આપણે અહીંયા તો મને લાગે પોલીસની સમજ પર આવી ગઈ છે 112 માં કોલ કર્યા પછી બરાબર તળાજા ગોગા ચોક થી પીસીઆર વાનમાં આ સાહેબ આવી ગયા છે બોલાય તો પેલા સાહેબનું સમાતો આ ભાઈ વેચાણ પર હતા નહીં કોનું છેલા અચ્છા ના બોલ આપવા કોની પાસે બોલાવી લે ભાઈ બોલાવી લે પેલો. અને તું અંદર જ રે, બહાર નહીં જતો ભાઈ શૂન્ય બેસી જા અને એક કામ કર, આ બધું ભેગું કરી લે પેલા અને ફોન કર બધું લઈ લે જોખમ બોખમ લઈ લેજે ભાઈ आप लोग देख लो એ પૈસા